બનાસકાંઠા જિલ્લામાંથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 1.5 વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા બાળકનું મોત થયું છે. જન્મદિવસની પાર્ટીમાં બાળકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. દિયોદર ગોકુળનગરમાં ઘર આંગણે રમતા 1.5 વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા મોત નીપજ્યું હતું. બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા તેનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. શ્વાસ રૂંધાઈ જતા બાળકનું મોત નીપજ્યું છે. આ બાળકને પહેલા તો સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. જન્મદિવસની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. 1.5 વર્ષનો બાળક બર્થડે પાર્ટીમાં ગયો હતો, જ્યાં ત્યાં રહેલા પૌવામાં રહેલા દાડમનો દાણો ગળામાં ફસાઈ જતા શ્વાસ રૂંધાતા તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જોકે સારવાર માટે હોસ્પિટલ લઈ જતા તેની તપાસ કરતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.